નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત રાજ્ય અને માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસી દ્વારા અલગ અલગ પોસ્ટ માટે મિકેનિક વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો 19/11/2024થી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 7/12/2024 સુધીમાં ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી સેન્ટ્રલ વર્કશોપ દ્વારા કૃષ્ણનગર નરોડા રોડ અમદાવાદ દ્વારા આ ભરતીની જાહેરાત આપવામાં આવી રહી છે, જેમાં ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, વેલ્ડર, એમવીવીવી, શીટ મેટલ વર્કર, પેન્ટર જેવી અલગ અલગ 8 પોસ્ટ માટે ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ મંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે 1961 હેઠળ નિયમ અનુસાર વેલ્ડર, એમવીવીવી, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, પેન્ટર અને અન્ય પોસ્ટ પર આઈટીઆઈ પાસ, એનસીવીટી ફરજિયાત અથવા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ, 12 પાસ, ફ્રેશર હોય તેવા દરેક ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારોએ https://apprenticeshipindia.org ની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપર મુજબના સરનામે વહીવટી શાખા ખાતેથી તારીખ 19/11/2024 થી તારીખ 7/12/2024 સુધી 10:30 થી 14 કલાક જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સહિત અરજીપત્રક ભરી તારીખ 9/12/2024 ના રોજ ઓફિસ સમય સુધીમાં જમા કરાવવાનું રહેશે. ધન્યવાદ.